અને સ્વાગત છે તમારું આજે અમારા એક નવા વ્લોગમાં। અને આજે આપણે અડદિયા બનાવવાના છે। આપણે પહેલા વાત થયેલી છે, તો હવે જો આપણે પહેલા તો ઘી ગરમ કરવા મૂક્યું છે અને ચૂલે આમ પણ મજા આવશે બનાવવાની ને ત્યાં રે। અને સૌથી પહેલા આપણે શેકવાનો છે અડદનો લોટ। અડદિયા માટે પેલા ગુંદર તળી લેવાનું છે, તો સરસ મજાનું ઘીમાં તળાય સરસ થઈ જાય છે। હાલો હવે નાખી દો અડદનો લોટ। અડદનો લોટ એકદમ ધીમા તાપે આપણે શેકવાનો છે। તાપ વધી ન જાય જોવું પડશે ને કદાચ। હા હજી બસ નાવા ના સરસ મજાનો જો ધીમા તાપે અડદનો લોટ છે ને શેકી લઉં। પછી તો હજી માવો ખમણવાનો બાકી છે, પછી એમાં નાખવાનું થશે માવો। અડદનો લોટ શેકતા શેકતા આપણે માવો પણ ખમણતા જઈશું। હવે અડદનો લોટ શેકાઈ જાય એટલે માવો પણ એમાં નાખવાનો છે। માવો સરસ મજાનો ખમણાતો જાય છે, ધીમા તાપે મારે અડદનો લોટ શેકાતો જાય છે। અડદનો લોટ હવે સરસ મજાનો શેકાવા આવી ગયો છે, જો સરસ મસ્ત એકદમ સુકો થઈ આવે। હવે એમાં આપણે માવો નાખવાનો છે। ચૂલે બનાવવાની જ મજા આવે, કેમ કે ઉભા ઉભા રસોડામાં થાકી જાય, ચૂલે બેઠા બેઠા મસ્ત મજા આવે બનાવવાની, એમ થાકી નહીં। અને ચૂલે પાછું મીઠું બને બધું નેચરલ। ગુંદર ખાધો ગુંદર લે શીખણું લાગશે, મોઢામાં લેવું પડશે હવે મોઢામાં લેવું પડે ને યાદ છે ન કાઢે। તો મસ્ત શેકાઈ ગયો છે ને હવે આપણે આમાં નાખવાનું છે માવો। લ્યો ગમે હવે તમે એકાદું બળતણ લઈ આવજો, જાઓ એકાદું બળતણ લઈ આવજો, આમાં નાખવા બસ ને આમ થાકી જાય। આપણે આના બળતણ તો જોઈ કે સુલો એકદમ હાલશે ગા અને તે બે નકરે ગા પાસે જ રહેશે। અડદનો લોટ આપણે મસ્ત શેકાઈ ગયો છે, મારે માવો પણ શેકાઈ ગયો ને હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે, તો એમાં ખાંડ નાખી દઉં। 1 કિલો છે એટલે 1 કિલો ખાંડ પણ નાખવી પડશે, કિલો ઉપર થોડીક નાખવું। એટલે હું 1 કિલો છે ખાંડ 1 કિલો લોટ અડદનો 1 કિલો હતો। આપણી ચાસણી છે એક તાર થઈ ગયો છે, ઘડીક રેવા દઈએ એટલે 1.5 તાર જેવી થઈ જાય એટલે પછી આપણે બધું એમાં નાખી દઈશું। અને કાજુ એક ખમણમાં અલા ખાંડવાના બાકી રહી ગયા તો હું ફટાફટ ખાંડી નાખું, કે હમણાં થઈ જાય। હવે
હા આયુષા હા આપણે અડદિયો બનાવવાનું શરૂ હતું ત્યાં અમારે જો મોટા બા આવી ગયા. અમારા મોટા બા 40 વર્ષથી અડદિયો બનાવે છે આખા કુટુંબનો. ખાલી કુટુંબનો તો કહેવાય ને. સારું છે એમને હેલ્પ મળી ગઈ ને આપણે. અને અમાર ભાઈ છે, મારા ભાઈ આંગણવાડીમાં નોકરી કરે. એટલે એમને પણ બનાવતા બધું આવડે, કેમ કે આંગણવાડીમાં તો સાસુ બનાવવાનું હોય, સુખડી ના છે, એટલે એમને પણ બધું આવડે. તો સારું છે આપણે બનાવતા ત્યાં અનુભવી માણસો આવી ગયા. હાલો હવે અડદિયા ઢાળી દેશું ચોકીમાં બેયમાં. આમ રાખીશું. ફાઇનલી જો આપણે અડદિયો એકદમ સરસ મજાનો તૈયાર છે. હવે એક બટકા પાડવાના બાકી છે. આપણે આ નાનું લઈ લીધી છે, કેમ કે આમાં થોડું છે ને આમાં મોટા બા એમાં બટકા પાડશે ને હું આમાં પાડીશ. સરસ મજાનો તૈયાર થઈ ગયો ને હવે આપણે બીજો શરૂ કર્યો છે. કે ઓલો હતો એ આપણે આપણા ઘર માટે હતો. આ છે મારા ભાઈનો નેનો છે, મારા પપ્પાનો એનો છે. ને હવે આ બીજો છે એનો પણ જો લોટ સરસ મજાનો શેકાવા માંડ્યો છે. શેકાઈ જાય પછી પાછો આમાં માવો નાખશું, પાછી સાહણી લઈશું એટલે આપણે ઓલો જે કર્યો એ રીતે પાછો બીજો પણ બનાવવાનો છે. અડદિયો આપણે તૈયાર છે ને બીજો પણ બનાવી નાખશું. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધીમાં આવજો બધાય.